દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. આજનો ટોપિક છે આપણો પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું, ચાર્જિંગ બાય ઇન્ડક્શન. આપણે અત્યાર સુધી જે ભણી ગયા છીએ એમાં તમે એટલું તો સમજી ગયા છો કે કોઈ પણ પદાર્થ પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવામાં આવે છે, જાણો છો ને. આપણે એ પણ સમજી ગયા છીએ કે પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા લગભગ 1800 ગણો 1838 એટલે 1800 ગણો ભારે છે અને કેન્દ્રમાં સ્ટ્રોંગ ન્યુક્લિયસ ફોર્સ થી જકડાયેલો છે. હવે જ્યારે આપણે એને રબ કરીશું, આપણે એને ઘસીશું તો છૂટો શું પડશે? ઇલેક્ટ્રોન પડશે. આપણે એ પણ સમજી ગયા છીએ કે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન વિદ્યુત થાય, ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ વિદ્યુત થાય. પરંતુ વાસ્તવમાં એની અંદર કઈ ઘટના થાય છે? ઇન્ટિરિયર લેવલે કઈ ઘટના થાય છે? આપણે એક રીત તો સમજી ગયા છીએ કે ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. આ રીત આપણે ઓલરેડી ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત થાય એ પહેલા પદાર્થની ઇન્ટરનલ રચના આપણે જાણીએ. તો કોઈ પણ પદાર્થની વાત કરીએ તો પદાર્થના મોલેક્યુલ્સ લેવલની વાત કરીએ તો મોલેક્યુલ્સ લેવલે આપણે જોઈએ તો કોઈ પદાર્થના કેન્દ્રમાં ધારો કે 4 ધન વિદ્યુત છે અને એની આસપાસ ગતિ કરતા 4 ઇલેક્ટ્રોન છે. ઓકે, 4 ઇલેક્ટ્રોન છે. તો આ બેઝિકલી 4 પ્રોટોન ને 4 ઇલેક્ટ્રોન તો આ તટસ્થ કહેવાશે ને. આ રચના કેવી કહેવાશે? તટસ્થ રચના. આ એનું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર આ ફર્સ્ટ ઓર્બિટ છે. હવે આ પરિસ્થિતિ મોટા ભાગના દ્રવ્યોમાં આવી પરિસ્થિતિ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય, 0 ડિગ્રી કેલ્વિન તાપમાન, નિરપેક્ષ શૂન્ય તાપમાન. મેં પહેલા પણ કહ્યું છે કે કોલ્ડેસ્ટ ટેમ્પરેચર ઓફ ધ યુનિવર્સ, વિશ્વનું સૌથી ઠંડુ તાપમાન કેટલું? 0 કેલ્વિન. એ તાપમાને બધું જ સાયલેન્ટ થઈ જાય છે. ઇવન મૂવમેન્ટ પણ બંધ થઈ જાય છે. અણુઓના વાઇબ્રેશન પણ શાંત થઈ જાય છે. પરંતુ આપણે જે હાઈ લિવિંગ ટેમ્પરેચર પર રહીએ છીએ તો એટલા ટેમ્પરેચરે કોઈ ઇલેક્ટ્રોનને ઉર્જા મળી જાય તો ઇલેક્ટ્રોન એ ઓર્બિટ છોડી અને બહાર આવી જાય છે. હવે પરમાણુની અંદર શું રહ્યા? 4 પ્રોટોન ને 3 ઇલેક્ટ્રોન. તો આ પરમાણુ પાસે વીજભાર કેવો રહ્યો? પ્લસ E. અને આ ઇલેક્ટ્રોન બહાર આવે એટલે એની પાસે કયો રહ્યો? માઇનસ E. ઓકે. કોઈ એક તત્વમાં આવા ઘણા બધા પરમાણુ હોય છે. આવા ઘણા બધા પરમાણુ હોય છે અને આ પરમાણુના કારણે નોર્મલી જો આખા તત્વની વાત કરીએ તો નેટ ચાર્જ કેટલો થાય? 0 થશે. 0 થશે ને, કારણ કે પોઝિટિવ પણ ઇનસાઇડ છે અને નેગેટિવ પણ ઇનસાઇડ છે. તો આવા કોઈ પણ ધાતુના ટુકડાને આપણે જો અભ્યાસ કરીએ તો એ ધાતુના ટુકડાની અંદર એવા ઘણા બધા પરમાણુઓ છે કે જે તટસ્થ હોય, તટસ્થ પરમાણુઓ હોય, પોઝિટિવ ચાર્જ હોય અને નેગેટિવ ચાર્જ પણ હોય. તટસ્થ પરમાણુઓ હોય, પોઝિટિવ ચાર્જ હોય અને નેગેટિવ ચાર્જ પણ. તો આ આખી રચનાના કારણે આપણે હવે કોઈ પણ તત્વને, કોઈ પણ પદાર્થને, કોઈ પણ ધાતુ તત્વને અંદર આવા જે ઇલેક્ટ્રોન ધરાવે છે, આ ઇલેક્ટ્રોનનું કાર્ય શું છે? તો કે આ ઇલેક્ટ્રોન એવરીવેર મૂવ કરી શકે, બધે જ. આ ઇલેક્ટ્રોનને ફરવું હોય તો ફરી શકે, કારણ કે આમ 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 બધે જ એ મૂવ કરી શકે. એ બહાર નહીં જાય. ઇલેક્ટ્રોન બહાર જઈ શકશે નહીં. એનું કારણ શું છે? એના માટે પણ રીઝન છે. હું તમને સમજાવ્યા પહેલા એક બીજી વાત કહી દઉં કે આ ઇલેક્ટ્રોનને આપણે કેવો ઇલેક્ટ્રોન કહીશું? મુક્ત ઇલેક્ટ્રોન. અત્યાર સુધી લોઅર સ્ટાન્ડર્ડમાં તમે ભણતા આવ્યા છો કે ધાતુ તત્વો મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. મુક્ત ઇલેક્ટ્રોન ધરાવવા પાછળનું કારણ શું છે કે
એવા ઇલેક્ટ્રોન કે જે થર્મલ એનર્જી મેળવે અને એની આઉટર ઓર્બિટ બાહ્યતમ કક્ષામાંથી બહાર આવે અને ધાતુમાં બધે જ ફરી શકે, પરમાણુ વચ્ચે બધે જ ફરી શકે. This type electron is called valence electron, free electron, મુક્ત ઇલેક્ટ્રોન. બેલેન્સ નહીં, મુક્ત ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન. ઓકે, તો આ કહેવાશે ફ્રી ઇલેક્ટ્રોન. તો આવા ધાતુ તત્વને આપણે આ પ્રમાણે સમજીએ છીએ. કેવી રીતે? તો કે એક ધાતુનો ટુકડો છે, એમાં ઘણા બધા ધન વીજભાર પણ છે, અને ઘણા બધા ઋણ વીજભાર પણ છે. ઋણ વીજભાર છે, પણ કન્ડિશન કઈ છે? બધા પોઝિટિવ અને નેગેટિવ ચાર્જીસ સરખા હોય, એટલે આનો નેટ ચાર્જ શું થશે? 0 થાય. ઇલેક્ટ્રોન બધે જ ફરી શકે. આ ઇલેક્ટ્રોનને આમ અલગ અલગ વિભાગમાં ફરવાની શક્યતા, દાખલા તરીકે અહીંયા અલગ અલગ વિભાગમાં ફરવાની શક્યતા, ધારો કે અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોન ને રહેવાની શક્યતા કઈ 5 સેકન્ડ, અહીંયા 5 સેકન્ડ. ઉદાહરણ આપું છું, ખાલી 5 સેકન્ડ. ધારો કે 5 સેકન્ડ રહે છે. તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ઇલેક્ટ્રોન બધે જ આ પ્રમાણે મૂવ કરી શકે છે. આ ઇલેક્ટ્રોનને આપણે કેવો ઇલેક્ટ્રોન કહીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન. કોઈ પણ બાબત તમે ભણો ને તો પહેલા બેઝિક નોલેજ તમારું હોવું જોઈએ, ફંડામેન્ટલ નોલેજ હોવું જોઈએ. આપણી બુકમાં જ્યારે આપેલું છે, પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે, એમાં સીધું તમને કહ્યું છે કે ગોળો ધન વીજભારિત થાય છે કે ઋણ વીજભારિત. બટ હાઉ ઇટ પોસિબલ? આવું થવું કઈ રીતે થઈ શકે? તો જ્યારે પણ આ ધારો કે આ તમે લઈ લીધું, હવે જ્યારે આની નજીક એક એવો પદાર્થ લાવવામાં આવે કે જેની પાસે માત્ર શું છે? નેગેટિવ ચાર્જીસ છે. કેવા છે? ઋણ વિદ્યુત ભારિત. તો ઋણ વિદ્યુત ભારિત પદાર્થની નજીક કોણ આવશે? ધન વિદ્યુત ભારિત. બધા ધન વિદ્યુત ભાર આકર્ષાશે. અને આ જે ઋણ વિદ્યુત ભારો છે એ શું થશે? દૂરની લાઈનમાં ગોઠવાશે. હજુ વધારે ધન વીજભારો આપણે બનાવીએ તો હજુ વધારે ઋણ વીજભારો પણ બની શકે. તો હવે આ જગ્યાએ આની નજીક જે વીજભારો છે એ કેવા વીજભારો છે? ધન. બરાબર. અને એનાથી દૂર જે વીજભારો છે એ કેવા છે? ઋણ વીજભારો છે. એનો અર્થ એવો થયો કે જો આપણે નેગેટિવ ને નજીક લાવીએ તો ઇલેક્ટ્રોન રિપલ્શન થી દૂર જશે, ને સપોઝ તમે પોઝિટિવ ને લાવશો તો ઇલેક્ટ્રોન એટ્રેક્શન થી નજીક આવશે. ખ્યાલ આવે છે ને? આની આ શક્યતા જો આપણે આ રીતે લીધી હોય. આ જ પદાર્થ છે, એની નજીક તમે ધન વીજભાર લાવો, ધન વીજભારિત પદાર્થ લાવો. ધન વીજભારિત પદાર્થ લાવીશું તો શું થશે? અને નેગેટિવ ક્યાં રહેશે? ઓકે, ખ્યાલ આવ્યો? કેમ? તો કે પોઝિટિવ થી કયા આકર્ષાશે? નેગેટિવ આકર્ષાશે. તો આ વાસ્તવમાં આમ આવતા નથી, ક્યારેક આપણે જોઈએ છે ને, પણ અહીંયા આગળ આ જગ્યાએ ધારો કે પહેલા ઇલેક્ટ્રોન ને બધે જ રહેવાની શક્યતા કેટલી હતી? 5 સેકન્ડ હતી.
તો અહીંયા ઇલેક્ટ્રોનને રહેવાની શક્યતા 1 સેકન્ડ, 5 સેકન્ડ, 5 સેકન્ડ અને 10 સેકન્ડ રહે છે. અહીંયા આ તરફ ઇલેક્ટ્રોનને રહેવાની શક્યતા 10 સેકન્ડ, 5 સેકન્ડ, 5 સેકન્ડ અને અહીંયા 1 સેકન્ડ રહે છે. તો જ્યાં ઓછો સમય રહે છે ઇલેક્ટ્રોન એ બાજુ પોઝિટિવ સક્રિય છે, જ્યાં વધુ સમય ઇલેક્ટ્રોન રહે છે ત્યાં શું સક્રિય છે? નેગેટિવ. ઓકે, ધીસ ઇઝ 10 સેકન્ડ. અને આ જે પ્રોસેસ થાય છે, આ ઘટનાનું એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. ફોર એક્ઝામ્પલ, એક તરફ બધા જ પોઝિટિવ અને એક તરફ બધા જ નેગેટિવ જમા થાય છે. તો એક તરફ બધા પોઝિટિવ હોય અને બીજી તરફ બધા નેગેટિવ હોય તો આ રચનાને શું કહેવાય? ધ્રુવીભવન, પોલરાઇઝેશન. શું કહીએ છીએ? પોલરાઇઝેશન. ખ્યાલ આવે છે ને? પોલ, એક ધન પોલ, પોઝિટિવ પોલ, એક નેગેટિવ પોલ. તો આ થઈ ગયું પોલરાઇઝેશન. પોલરાઇઝેશનમાં પોઝિટિવ ક્યારે નજીક હશે? જ્યારે નેગેટિવ પાસે લાવશો ત્યારે. ને નેગેટિવ ક્યારે નજીક હશે? જ્યારે પોઝિટિવ પાસે લાવશો ત્યારે. ખ્યાલ આવે છે? તો આ ઘટના બેઝિકલી થાય છે પદાર્થની અંદર. વિદ્યુત ભારનું પ્રસ્થાપિત કર્યું તો આ ઘટના થાય છે. ને આ ઘટનાને આધારે જ આપણે આખી બાબતને સમજાવી શકાય છે. લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ અગેન. પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. તો પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવાની ઘટના 4 રીતે સમજાવી શકાય. કોઈ પણ પદાર્થ ને 4 રીતે વીજભારિત કરી શકાય. એક, ઘર્ષણ દ્વારા, જેને આપણે શું કહીએ છીએ? રબિંગ મેથડ. જાણો છો ને? રબિંગ મેથડ મેં ઘણી બધી સમજાવી દીધી છે, એટલે આને બહુ ડિટેલ કે બહુ ઊંડા ઉતરવાની આના માટે જરૂર નથી. ફક્ત એટલું આપણે કહી શકીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ બી મેં તમને સમજાવી છે ને? આ ઊનનું કપડું છે, એના પર રેશમનો સળિયો ઘસવામાં આવે. ઊનના કપડા પર કાચનો સળિયો ઘસવામાં આવે. તો કાચનો સળિયો ઘસવામાં આવે અને જ્યારે અહીંયા રબિંગ પ્રોસેસ થાય ત્યારે શું થાય છે? તો કાચના સળિયા પર કયો વીજભાર પ્રસ્થાપિત થશે? યાદ છે ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ? કાચના સળિયા પર કયો પ્રસ્થાપિત થશે? પોઝિટિવ. અને અહીંયા કેવો થશે? નેગેટિવ. મતલબ સળિયા પર વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો. તો આ મુદ્દાને તમે સમજાવી શકશો ને? અહીંયા ફક્ત 2 મુદ્દા તમે લખી દેશો એટલે ચાલશે. પહેલો મુદ્દો કયો લખશો? ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવાની રીતનું ઉદાહરણ છે ઊન સાથે કાચનો સળિયો ઘસતા. ઊન સાથે કાચનો સળિયો ઘસવામાં આવે તો કાચનો સળિયો પોતાના ઇલેક્ટ્રોન ગુમાવીને કોને આપે છે? ઊનને. એ કાચનો સળિયો પોતે કેવો વિદ્યુત ભારિત થાય છે? ધન વિદ્યુત. અને ઊન કેવો વિદ્યુત ભારિત થાય છે? ઋણ વિદ્યુત. યાદ રહેશે? રેશમનું કપડું લખો તો કઈ વાંધો નહીં. ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝનો અભ્યાસ તમે કરેલો છે, એના આધારે તમે ધન કે ઋણ સમજાવી શકો રબિંગ મેથડથી. This is simple method you can write. Okay? તો 2 મુદ્દામાં તમે સમજાવી શકો. આ પહેલી બાબત. પછી બીજી બાબત. ઉષ્મીય રીતે. થર્મલ મેથડ. થર્મલ મેથડમાં હું તમને એટલું સમજાવી શકું કે થર્મલ મેથડ કે જેમાં કોઈ પણ આ એક ઇલેક્ટ્રોન છે, કમ્પ્લીટ પરમાણુ છે,
એની આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કરીએ આપણે? હીટ આપીએ, ઉષ્મા આપીશું. ઉષ્મા આપતા ઇલેક્ટ્રોન ગરમ થાય, ગરમ થાય, ગરમ થાય, એટલી એની એનર્જી આવી જાય કે એ ધાતુને છોડીને ક્યાં આવી જાય? બહાર આવી જાય. પણ આ બહુ કોસ્ટલી છે, ઘણું વધારે ટેમ્પરેચર આપવું પડે, કારણ કે એનું એટોમિક બોન્ડ અને વિદ્યુત બળ છે ને બહુ પ્રબળ છે. કોઈ પણ ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર કાઢવો હોય તો નીકાળવો કેમ મુશ્કેલ છે? કારણ કે સામે પોઝિટિવ ફોર્સ લાગે છે. એ નેગેટિવ બહાર આવશે તો સામે પોઝિટિવ ફોર્સ લાગશે. તો એના કારણે ઇલેક્ટ્રોનને ગરમી આપીને પૂરતી એટલી ઉર્જા આપવામાં આવે કે જેથી તેનું તે ધાતુ છોડીને બહાર આવે. આમ ઇલેક્ટ્રોન બહાર આવતા ધાતુ ધન વીજભારિત થશે કે આમાંથી ઇલેક્ટ્રોન બહાર આવી ગયો. તો હવે જે રહેશે એ કેવું રહેશે? પોઝિટિવ ચાર્જ. અને ઇલેક્ટ્રોન બહાર આવી ગયા, ઇલેક્ટ્રોન કેવા રહેશે? નેગેટિવલી ચાર્જ. ઓકે, સિમ્પલ છે, આ તમે સમજાવી શકો. તો ધીસ મેથડ ઇઝ સેડ ટુ બી થર્મલ મેથડ. ત્રીજી જે રીત છે એને સ્પર્શ દ્વારા જેને આપણે શું કહીએ છીએ? કંડક્શન મેથડ. અહીંયા તો શું છે? ઇન્ડક્શન મેથડ સૌથી છેલ્લે લઈએ આપણે. ઓકે, ધીસ ઇઝ સેડ ટુ બી કંડક્શન મેથડ. કંડક્શન મેથડમાં કેવું છે કે તમે કોઈ એક બોડી સાથે, કોઈ એક પદાર્થ સાથે, દાખલા તરીકે મારી પાસે એક ગોળો છે, એ ગોળો તટસ્થ છે. તટસ્થ હોવાની ખાસિયત શું છે આની? આ પદાર્થ તટસ્થ છે એનો અર્થ શું થયો? એની અંદર જેટલા પોઝિટિવ ચાર્જ છે એટલા જ નેગેટિવ ચાર્જ હશે. તો ધીસ ઇઝ ન્યુટ્રલ. ઓકે, તો આ સ્ફિયર જે છે, આ ગોળો છે, ન્યુટ્રલ છે. મારી પાસે એક વિદ્યુત ભારિત ગોળો છે. સપોઝ મારી પાસે નેગેટિવલી ચાર્જ એક ગોળો છે. હવે આ ગોળાની નજીક હું સ્પર્શ કરાવીશ. આ Q બરાબર 0, કોઈ વિદ્યુત ભાર નથી. આની પાસે વિદ્યુત ભાર છે. હવે હું આની સાથે સ્પર્શ કરાવીશ તો આનો વિદ્યુત ભાર આના ઉપર જશે, આનો વિદ્યુત ભાર આના પર સ્પર્શ કરાવવાથી જશે. એક તટસ્થ પદાર્થ છે, એક તટસ્થ ગોળો છે ને એની સાથે બીજો એક ગોળો સ્પર્શ કરાવવામાં આવે, વિદ્યુત ભારિત ગોળો, તો વિદ્યુત ભારિત ગોળા પરનો વિદ્યુત ભાર આ ગોળામાં જશે. ક્યાં સુધી જશે? જ્યાં સુધી બંને પરનો વિદ્યુત ભાર સરખો નહીં થાય ત્યાં સુધી. જો આ ગોળાઓના પરિમાણ સરખા હોય, ત્રિજ્યા સરખી હોય, ધાતુ સરખી હોય, સમાન ગોળાઓ હોય, એક તટસ્થ અને એક વિદ્યુત ભારિત હોય, તો બંનેને સ્પર્શ કરવામાં આવે તો એક પરનો વિદ્યુત ભાર બીજામાં જશે. ક્યાં સુધી જશે? સમાન થાય ત્યાં સુધી. પછી વિદ્યુત ભારનું વહન બંધ થાય, પછી તમે દૂર લો તો આ ગોળો વિદ્યુત ભારિત છે ને આ ગોળો પણ વિદ્યુત ભારિત છે. આના આધારિત હું તમને દાખલા પણ શીખવાડીશ. પણ અહીંયા સમજીએ, ધારો કે એક ગોળો છે, એ ગોળો વિદ્યુત ભારિત છે. હું અહીંયા તમને સમજાવી દઉં. સ્પર્શ દ્વારા મેથડ છે, હું અહીંયા જ લખી દઉં. સ્પર્શ દ્વારા કંડક્શન મેથડ. કંડક્શન મેથડ ઓફ કંડક્શન. કંડક્શન મેથડમાં તમે આપણે ગોળો દોરી લઈએ સ્પર્શ દ્વારા કંડક્શન મેથડ. હવે કંડક્શન મેથડમાં આપણે ધારી લઈએ કે ધારો કે આ એક ગોળો છે, ગોળો A છે,
ગોળો એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોવું એનો અર્થ શું થયો? શું થયું વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોવું? ત્યાં મેં પહેલા જ કહ્યું છે કે નેટ ચાર્જ 0 હોવો એનો અર્થ શું થયો કે જેટલા પોઝિટિવ આયન છે, જેટલા પોઝિટિવ ચાર્જ છે એટલા જ નેગેટિવ ચાર્જ હશે. ઓકે, ને જેટલા પોઝિટિવ છે એટલા જ નેગેટિવ ચાર્જ હોય તો ટોટલ ચાર્જ કેટલો લખી શકાય? 0. એને બે રીતે દર્શાવી શકાય. એક તો જેટલા પોઝિટિવ છે એટલા નેગેટિવ દર્શાવો અને એ ગોળાને તટસ્થ કહો, અથવા તો એના અંદર કંઈ પણ ના દર્શાવો, ફક્ત નીચે લખી શકાય. શું કે Q = 0 એટલે આ કેવો ગોળો છે? તટસ્થ ગોળો. કેટલાક શિક્ષકો આમ પણ શીખવાડશે તમને પોઝિટિવ 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 અને બીજા નેગેટિવ 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 નેગેટિવ. સેમ થિંગ ધીસ ઇઝ ઓલસો Q = 0. બરાબર. હવે ફક્ત પહેલી વખત દર્શાવવા માટે લખ્યું છે, હવે આપણે અહીંયા નહીં દર્શાવીએ. બરાબર, તમે ન દર્શાવો તો પણ ચાલે. Q = 0 ના અંદર કોઈ ચાર્જ ન દર્શાવો. તમે નીચે લખો છો Q = 0 તો બધા પોઝિટિવ કે બધા નેગેટિવ દર્શાવો, મતલબ સમાન સંખ્યામાં પોઝિટિવ કે નેગેટિવ દર્શાવવાની જરૂર નહીં. છતાં આપણે વિચારી લઈએ કે ચલો આમ તટસ્થ આપેલો છે ગોળો, આ તટસ્થ ગોળાની નજીક આ એ ગોળો છે, આ કેવો છે? તટસ્થ. તટસ્થ ગોળાની નજીક કોઈ બી ગોળો જે વીજભારિત છે, આ વીજભારિત ગોળાને અહીંયા લાવવામાં આવે છે. વીજભારિત ગોળાને લાવવામાં આવે છે. ધારો કે કેવો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે, એવું માની લઈએ. ઋણ વીજભાર ધરાવે છે. તો ઋણ વીજભાર માટે તો તટસ્થ ગોળાની નજીક ઋણ વીજભારિત ગોળો લાવવામાં આવે. હવે આ એ ગોળો જે તટસ્થ છે એની સાથે વીજભારિત ગોળા બી ને શું કરાવીશું? સ્પર્શ કરાવીશું. હવે સ્પર્શ કરાવતા થશે શું? તો ધારો કે આ એ અને બી ગોળાને આપણે એકબીજા સાથે સ્પર્શ કરાવીએ છીએ. આ એ છે અને બી છે, એને એકબીજા સાથે સ્પર્શ કરાવી દઈએ છીએ. આ તટસ્થ ગોળો છે અને આ કેવો ગોળો છે? નેગેટિવલી ચાર્જ. તો આ નેગેટિવલી ચાર્જ બોડી છે, મતલબ આ નેગેટિવલી ચાર્જ છે એટલે આપણે બધા નેગેટિવ ચાર્જ દર્શાવીએ છીએ, પણ આ તટસ્થ છે એટલે એના ચાર્જ આપણે દર્શાવતા નથી. હવે સ્પર્શ કરાવવાથી શું થાય છે? અહીંયા સમજીએ કે જ્યારે ગોળાની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય તો ધાતુમાં બધે જ ફરી શકે છે, પણ ધાતુ છોડીને બહાર નહીં જાય. કારણ કે બહાર જશે તો એ નેગેટિવ ચાર્જ ને પોઝિટિવ ચાર્જ એટલે ફરી પાછું ઇલેક્ટ્રિકલી ફોર્સ લાગે એટલે ફરી પાછું અંદર આવે, એટલે એની બહાર નહીં જાય. પણ અહીંયા એક માર્ગ મળી ગયો. હવે આપણે એને સ્પર્શ કરાવ્યો એટલે આ ઇલેક્ટ્રોનને જવા માટે એક માર્ગ મળી ગયો. આ તટસ્થ છે એટલે હવે આ ઇલેક્ટ્રોનને અહીંયા પ્રવેશતા કોઈ રોકી શકે એમ નથી. તો આ એક ઇલેક્ટ્રોન અંદર પ્રવેશી ગયો, અહીંયા આવી ગયો એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. તો આ એક ઇલેક્ટ્રોન આવશે, પછી આ બીજો ઇલેક્ટ્રોન આવશે. પહેલો ઇલેક્ટ્રોન જેટલી સરળતાથી આવી શક્યો એટલી સરળતાથી બીજો ઇલેક્ટ્રોન નહીં આવી શકે. કેમ? કારણ કે હવે આ ઇલેક્ટ્રોન એના પર કયો ફોર્સ લગાવશે? રિપલ્સિવ ફોર્સ, અપાકર્ષણ બળ. હવે અપાકર્ષણ બળના કારણે એના પર છતાં પણ આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય છે. તો આ ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા આવવા મળશે. તો હવે આ બે મળીને એના પર રિપલ્સિવ ફોર્સ લગાવશે. આ જે વીજભારિત ગોળો હતો એના પર ધારો કે કેટલો ચાર્જ હતો? Q. તો આ Q ચાર્જમાંથી વિદ્યુત ભાર આની અંદર, એટલે કે આ ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થાય છે. દાખલ થાય છે એટલે શું થાય છે? વિદ્યુત ભારિત થાય છે. ક્યાં સુધી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકશે? ધારો કે અહીંયા કેટલા છે? 3 3 6 2 8. તો 4 ઇલેક્ટ્રોન દાખલ થશે ત્યાં સુધી કઈ વાંધો નહીં આવે. બરાબર. પછી બીજા 4 ઇલેક્ટ્રોન, હવે એક પણ ઇલેક્ટ્રોન નહીં આવી શકે, કારણ કે આ ઇલેક્ટ્રોન આવશે તો આ 4 ઇલેક્ટ્રોન એનો સામનો કરશે એટલે આ ઇલેક્ટ્રોન આવી શકશે નહીં. પરિણામ એ આવે છે કે હવે બંને પર ક્યાં સુધી વિદ્યુતની આપલે થશે? વિદ્યુત ભારની આપલે ક્યાં સુધી થશે? જ્યાં સુધી બંને પર વીજભાર સમાન નહીં થાય ત્યાં સુધી વિદ્યુત ભારની આપલે થશે. ખ્યાલ આવે છે ને? તો તટસ્થ ગોળા સાથે Q વીજભારિત ગોળો સ્પર્શ કરાવીને છૂટો કરવામાં આવે તો બંને પર વીજભાર કેટલો થયો? Q/2 Q/2. હવે અહીંયા જોઈશું તો આના પર પણ Q/2 વીજભાર છે. આ કયો છે આપણો પરીક્ષણ ગોળો A.
ને આ જે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે ગોળો વાપરે તે તો આપણ કહે છે બી ગોળો. તો એના પર પણ કેવો રહે છે Q/2 વીજભાર રહે છે. તો ફાઇનલી આપણો એ ગોળો છેલ્લે આપણને કેવો મળે છે છેલ્લે આપણને ઋણ વીજભારિત મળે છે. ઓકે, છેલ્લે આપણને ગોળો કેવો મળે છે ઋણ વીજભારિત મળે છે. તટસ્થ ગોળાને ઋણ વીજભારિત વડે કંડક્શન મેથડ થી વિદ્યુત ભારિત કરતા પરિણામી વિદ્યુત ભાર પણ કેવો મળે છે ઋણ વિદ્યુત ભાર મળે છે. This method is said to be conduction method. તો કંડક્શન મેથડ ને તમે કઈ રીતે સમજાવી શકશો? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે તટસ્થ ગોળો છે. તટસ્થ ગોળો એટલે એના નેટ ચાર્જ 0 છે, જેટલા પોઝિટિવ ચાર્જ છે એટલા જ નેગેટિવ ચાર્જ છે. આ તટસ્થ ગોળા એની નજીક ઋણ વીજભાર Q ધરાવતો એક ગોળો લાવવામાં આવે છે. ધીમે ધીમે આ ગોળાને એની નજીક લાવવામાં આવે અને સ્પર્શ કરાવવામાં આવે તો ઋણ વીજભારિત ગોળા પરનો વીજભાર એ તટસ્થ ગોળા પર પ્રસ્થાપિત થાય છે. ક્યાં સુધી પ્રસ્થાપિત થશે? જ્યાં સુધી Q વીજભાર ધરાવતા ગોળાનો વીજભાર Q/2 નહીં થાય, મતલબ સરખો નહીં થાય ત્યાં સુધી. હવે સરખો થઈ જશે એટલે વિદ્યુત ભાર ની આપણે બંધ થઈ જશે. હવે એને છૂટો પાડવામાં આવે તો બંને પર સરખો વીજભાર જમા થાય છે. તો આપણો જે પરીક્ષણ ગોળો છે જે પહેલા કેવો હતો તટસ્થ હતો તો છેલ્લે કેવો થાય છે ઋણ વીજભારિત થાય છે. and this method is known as the method of conduction. ખ્યાલ આવે છે ને? તમે સમજાવી શકો આકૃતિ પરથી? 1 by 1 by 1 તમે સમજાવો એટલે તમે આખી જ વાત તમે પ્રદર્શિત કરી શકો. લખવામાં યાદ રાખશો, લખવામાં સમજેલી વાત તમે સરળતાથી લખી શકો છો. ઓકે, હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણે જે મેથડ સમજવાની છે એને પણ આપણે સાથે લઈ લઈએ. આપણી આ ચોથી મેથડ છે સ્પર્શ કરાવ્યા વિના, જેને આપણે શું લખીશું મેથડ ઓફ ઇન્ડક્શન. મેથડ ઓફ ઇન્ડક્શન જો પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 1.1 આની સાથે સાથે આપણે લઈ શકીએ, કારણ કે ઉદાહરણ 1.1 તમને આ પ્રમાણે પૂછેલો છે. કોઈ તટસ્થ ગોળાને સ્પર્શ કર્યા વિના કઈ રીતે ધન વીજભારિત કરશો? ઉદાહરણ નંબર 1.1 આ પ્રમાણે કહેલો છે. ઓકે, ઉદાહરણ નંબર 1.1 ની રકમ પણ છે અને આપણી આ જે મેથડ છે થર્ડ એનો ચોથો પોઈન્ટ પણ છે. તો બંને આપણે એક સાથે લઈ લઈશું. પહેલા ઉદાહરણ નંબર 1.1 લઈ લઈએ અને એને જ આની સાથે હું કમ્પેર કરી દઉં. આપણને એવું કહ્યું છે કે કોઈ પણ તટસ્થ ગોળાને સ્પર્શ કર્યા વિના કઈ રીતે વીજભારિત કરશો? સ્પર્શ કર્યા વિના એટલે આપણી મેથડ ઓફ કઈ છે ઇન્ડક્શન. વી હેવ 4 મેથડ. પહેલી રબિંગ મેથડ ઘર્ષણ દ્વારા, બીજી થર્મલ મેથડ અને ત્રીજી સ્પર્શ દ્વારા અને ચોથી છે ઇન્ડક્શન મેથડ. ઓકે, સ્પર્શ કર્યા વિના. ધારો કે તટસ્થ ગોળો છે, મેં પહેલા પણ કહ્યું છે કે તટસ્થ ગોળાને કાં તો પોઝિટિવ દર્શાવો અને નેગેટિવ સરખા દર્શાવો તો ન દર્શાવીએ. ચલો આપણે નથી દર્શાવતા. હવે આ તટસ્થ ગોળાની નજીક અથવા તો અહીંયા દર્શાવીશું. ચલો અહીંયા દર્શાવી છે. તટસ્થ ગોળાનો અર્થ શું થયો? જેટલા પોઝિટિવ ચાર્જ છે એટલા જ નેગેટિવ ચાર્જ છે. તમારે લખી દેવાનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગોળો છે, એ ગોળા પરનો કુલ વીજભાર 0 છે. તેમાં જેટલા પોઝિટિવ ચાર્જ છે એટલા જ નેગેટિવ ચાર્જ છે. ઓકે, હવે આ ગોળાની નજીક કોઈ
એવી પ્લાસ્ટિકની પટ્ટી લાવવી કે જે કમ્પ્લીટલી ઋણ વીજભારિત છે. કેવી છે? ઋણ વીજભારિત, નેગેટિવલી ચાર્જ. આપણો તટસ્થ ગોળો છે, હજુ નજીક નથી લાવ્યા. આ તટસ્થ ગોળો છે, તટસ્થ ગોળાની નજીક આપણે આ એ છે, આ વીજભારિત પ્લાસ્ટિકની પટ્ટી. ઓકે, ઋણ વીજભારિત. હવે જ્યારે તમે એને ટુ ક્લોઝ લાવો છો, સ્પર્શ નહીં કરાવવાનો, ખાસ યાદ રાખજો, સ્પર્શ નહીં કરાવવાનો. સ્પર્શ કરાવ્યા વિના એકદમ નજીક રાખવાનું. તો હવે પરિસ્થિતિ શું થશે? જ્યારે તમે નેગેટિવલી ચાર્જ પ્લાસ્ટિકની પટ્ટી એના નજીક લાવો છો, તો આ નેગેટિવલી ચાર્જ પ્લાસ્ટિકની પટ્ટી એ આ જે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોનને રિપેલ કરશે. મેં તમને સમજાવ્યું તો રિપેલ કરશે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોનને રહેવાની શક્યતા ઓછી થઈ જાય. તો એ ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? દૂરની તરફ જતા રહેશે. દૂર જતા રહેશે તો હવે શું થશે? તો કે પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ અહીંયા રહેશે અને નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન શું થશે? દૂર થશે. કારણ શું છે? તો કે આ ચારે ચાર આની સાથે આકર્ષણથી જકડાયેલા. ધીસ ઇઝ પોલરાઇઝેશન. મેં તમને હમણાં જ સમજાવ્યું. પોલરાઇઝેશન થઈ ગયું ને. આ શું થયું? ધ્રુવીભવન. હવે ડાયરેક્ટ ધ્રુવીભવન નથી થતું, આની અંદર છે એટલે ઇલેક્ટ્રોનને જવાની અન્ય શક્યતા મેં આગળ તમને સમજાવી છે. ખબર છે? બ્લોક વાળી વાત સમજાવી હતી કે પોઝિટિવ નેગેટિવલી ચાર્જ આ તમે લાવ્યા તો આ પોઝિટિવલી ચાર્જ એનાથી આકર્ષાશે અને આ અપાકર્ષણ પામીને દૂર જશે ને આ રચાયું એ શું થયું? પોલરાઇઝેશન થઈ ગયું. હવે આ જે ચાર્જ છે ને, આ ચાર્જને બાઉન્ડ ચાર્જ કહીશું. બદ્ધ વીજભાર. કેવા વીજભાર? બદ્ધ વીજભાર. બાઉન્ડ ચાર્જ એ આની સાથે બાઉન્ડ થયેલા છે ને રિપેલ થઈને અહીંયા બાઉન્ડ થયેલા છે. ઓકે, હવે પરિસ્થિતિ આવે છે કે આપણે જે આ એ ગોળો છે, એ ગોળાને એક એવી વિશિષ્ટ રચના કરી દઈએ. અહીંયા સ્પર્શ કર્યા વિના, હજુ નથી સ્પર્શ કરાવવાનું પણ નથી. આ બોડી સાથે સ્પર્શ કરાવવાનું નથી. તો પછી શું કરીશું? તો કે કોઈ એવી બોડી સાથે સ્પર્શ કરાવીએ કે જ્યાંથી ચાર્જ મેળવી શકાય. ચાર્જ તો મેળવવા પડશે ને. તો આપણે આ પટ્ટીને હજુ ત્યાં જ ટુ ક્લોઝ રાખીએ છીએ. ટુ ક્લોઝ રાખીએ છીએ. આ નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન્સ છે એ પોઝિટિવલી ચાર્જને એટ્રેક્ટ કરીને રાખે છે. બટ અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે તો ગોળાના આ છેડાને અર્થિંગ સાથે, અર્થિંગ ખબર છે? જમીનમાં તાર ઉતારેલો હોય છે. પૃથ્વી છે એ વિદ્યુત ભારનો અગણિત ખજાનો છે. એમાં તમે વિદ્યુત ભાર એન્ટર પણ કરી શકો અને વિદ્યુત ભાર તમે લઈ પણ શકો તમારી જરૂરિયાત પ્રમાણે. તો અહીંયા જો આ વધારાના ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન આનાથી રિપેલ પામ્યા. હવે એને જગ્યા મળી ગઈ. ઇલેક્ટ્રોનને જવાની શું મળી ગઈ? જગ્યા મળી ગઈ. તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરી અને બહાર આવશે અને અહીંયા અંદર જશે. ક્યાં? અર્થમાં જશે. બીજો ઇલેક્ટ્રોન પણ બહાર આવશે અને અર્થમાં જશે. ધીરે ધીરે આ ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? અર્થમાં જશે. ઓકે, ધન વિભાજિત કરવાનું છે. તો આ ઇલેક્ટ્રોન બધા જ ધીરે 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 ક્યાં જતા રહેશે? અર્થમાં જતા રહ્યા. અર્થમાં જતા રહ્યા. હવે આવી કન્ડિશનમાં કે જ્યારે આ બાઉન્ડ ચાર્जेस હજુ આના વડે આકર્ષાયેલા છે, હવે અહીંયા પરિસ્થિતિ શું કરવામાં આવે? પહેલા છેડાને કટ કરી નાખવામાં આવે. જો આને પહેલા દૂર લઈ જઈશું તો આ ઇલેક્ટ્રોન જે અંદર ગયેલા છે ને,
જે અર્થમાં ઇલેક્ટ્રોન જતા રહ્યા, ઓકે, એ ઇલેક્ટ્રોન વળી પાછા આનાથી એટ્રેક્ટ થઈને પાછા આવી જશે. એટલે મેથડ શું કરવામાં આવે છે? તો પહેલો આને કટ કરી નાખવામાં આવે. તો અહીંયાથી પહેલા એને કટ કરી દઈશું. ઓકે, અર્થિંગ પહેલો કટ કરીશું. ધીસ ઇઝ નંબર 1. ને ત્યારબાદ આને દૂર લઈ જઈએ. આ અર્થિંગ કટ કરી દઈશું એટલે આ ઇલેક્ટ્રોન આવી શકશે નહીં. આને દૂર લઈ જઈશું તો આ વિદ્યુત ભાર હવે શું થશે? તો કે કમ્પ્લીટ ડિસ્ટ્રીબ્યુશન થઈ જશે ફરી પાછું. ઓકે, તો આ ગોળો એ જે પહેલા કેવો હતો? તટસ્થ હતો. એ હવે કેવો વીજભારિત થાય છે? ધન વીજભારિત થાય છે. આપણો પ્રશ્ન શું છે? કોઈ તટસ્થ ગોળાને સ્પર્શ કર્યા વિના કઈ રીતે ધન વીજભારિત કરશો? તમારે સમજાવવાનું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તટસ્થ ગોળો Q છે. આ Q તટસ્થ ગોળા પર જેટલા ધન વીજભાર છે એટલા જ ઋણ વીજભાર છે. આ ગોળા A ની નજીક ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકની પટ્ટી લાવવામાં આવે છે. આ પ્લાસ્ટિકની પટ્ટીને જ્યારે ગોળાની નજીક એકદમ નજીક સ્પર્શ ન થાય તેવી રીતે રાખવામાં આવે તો આ પ્લાસ્ટિકની પટ્ટીમાં રહેલા ઋણ વિદ્યુત ભારો દ્વારા ગોળાના ધન વિદ્યુત ભારો આકર્ષાઈને એક તરફ અને ઋણ વિદ્યુત ભારો અપાકર્ષણ પામીને બીજી તરફ જોડાય છે. અને આ જે વિદ્યુત ભારો છે બદ્ધ વિદ્યુત ભારો છે અને આ રચના છે એને શું કહીએ છીએ? પોલરાઇઝેશન. એટલે આ શું થયું કહેવાય? ધ્રુવીભવન. ધ્રુવીભવન થયું કહેવાય. હવે ગોળાના ઋણ વિદ્યુત ભારિત છેડા તરફ પૃથ્વી સાથે એક અર્થિંગ લગાવવામાં આવે છે. શું લગાવવામાં આવે છે? અર્થિંગ લગાવવામાં આવે છે. અર્થિંગની સાથે જોડાણ કરતા આ રિપેલ થયેલા અપાકર્ષણ પામેલા ઇલેક્ટ્રોન અર્થિંગ દ્વારા ક્યાં જતા રહે છે? પૃથ્વીમાં. હવે સૌ પ્રથમ અર્થિંગને કાપવામાં આવે છે ને ત્યારબાદ પ્લાસ્ટિકની પટ્ટીને દૂર લઈ જવામાં આવે તો પરિણામી ગોળો એ કેવો વીજભારિત થાય છે? ધન વીજભારિત. આમ ગોળાને સ્પર્શ કર્યા વિના ધન વિદ્યુત ભારિત કરી શકાય. નાઉ ફ્રેમ ધ ક્વેશ્ચન. તમને પ્રશ્ન પૂછી શકે અને પ્રશ્ન આપણે બનાવીએ. આ પ્રશ્ન બનાવે છે ને કે સ્પર્શ કરાવ્યા વિના ગોળાને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકાય? તમને એમ પણ કહેવામાં આવે કે ગોળા પર ઋણ વિદ્યુત ભારિત ગોળા વડે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ગોળો પોતે ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો કઈ મેથડનો ઉપયોગ કર્યો હશે? ધ્યાન આપો. અહીંયા તટસ્થ ગોળા પર ઋણ વિદ્યુત ભારિત ગોળા વડે વિદ્યુત ભારિત પ્રસ્થાપિત કરવામાં આવ્યો અને વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરીને પરિણામી ગોળો કેવો થાય છે? ઋણ વિદ્યુત ભારિત. તો કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો? મેથડ ઓફ કન્ડક્શન. ઓકે, ગોળા પર ઋણ વિદ્યુત ભારિત પદાર્થ વડે પદાર્થ કે ગોળો જ લઈ લો ને, બાજુમાં ગોળો હોત તો એ ફરક તો કઈ પડતો નહીં. તો ગોળા પર ઋણ વિદ્યુત ભારિત ગોળા વડે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરી અને પરિણામી વિદ્યુત ભાર ધન વિદ્યુત પ્રસ્થાપિત થયો. તો કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો? મેથડ ઓફ કન્ડક્શન. સ્પર્શ કરાવ્યા વિનાની. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઋણ દ્વારા ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે. સ્પર્શ કરાવ્યો એટલે એનો એ જ વિદ્યુત ભાર. અહીંયા ઋણ વિદ્યુત ભાર દ્વારા ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરાવે છે. તો ધીસ ઇઝ મેથડ ઓફ ઇન્ડક્શન. મેથડ ઓફ ઇન્ડક્શન માં તમે જે વિદ્યુત ભાર વાપરશો એનો વિરુદ્ધ વીજભાર અહીંયા મળશે. અહીંયા તમે ધન લીધો હોત તો ઋણ આકર્ષાયા હોત, અહીંયા ધન હોત, ઇલેક્ટ્રોન આ હોત તો પરિણામ વિદ્યુત કેવો હોત? ઋણ હોત. ખ્યાલ આવે છે ને? અહીંયા તમે ધન લીધો હોત તો આના ઇલેક્ટ્રોનને લઈ લો તો આ પોતે કેવો થઈ જાત? ધન વીજભારિત થાત. તો મેથડ ઓફ કન્ડક્શનમાં જે વીજભારનો ઉપયોગ કરો છો તમે વીજભાર પ્રસ્થાપિત કરવા એનો એ જ વીજભાર મળે છે. જ્યારે મેથડ ઓફ ઇન્ડક્શનમાં જે વીજભારિત પદાર્થ ધારો કે ઋણનો ઉપયોગ કરશો તો પરિણામે શું મળશે? ધન. ધારો કે ધનનો ઉપયોગ કરશો તો પરિણામ શું મળશે? તમને ઋણ મળશે. આમ ચારે ચાર પ્રક્રિયા ઘર્ષણ દ્વારા, ઉષ્મીય રીતે, સ્પર્શ દ્વારા અને છેલ્લે કયા? સ્પર્શ કરાવ્યા વિના. આ ચારે ચાર મેથડ તમે વ્યવસ્થિત સમજાવો એટલે તમારો પ્રશ્ન અપ ટુ ડેટ પૂરો થઈ જાય. ધેટ્સ ઓલ.